તો રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદ વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી। મોક ડ્રીલ દરમિયાન 2 આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા અને 3 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા। કમાન્ડોની કુશળતા, શિસ્ત અને સાહસથી ભરપૂર કરતબોએ ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। 77મો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે। અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસપીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોક ડ્રીલનું આયોજન કરતા હોઈએ છીએ। એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે।